હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમજમાં છો. તમારી તૈયારી સારી રીતે ચાલી રહી હશે. અને આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ તો ધોરણ 12 માટે સંસ્કૃતના પાછલા 3 વર્ષોના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને જે વિદ્યાર્થી આ 3 પેપર સારી રીતે તૈયાર કરી દીધા અને આની સાથે આઈએમપી વિડીયો જે આપ્યો છે એના તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દીધા તો એ સૌથી વધુ માર્ક્સ લાવી શકે છે આ વખતની દ્વિતીય એક્ઝામમાં 2026ની. તો કઈ રીતના તમારે લાવવાના છે, કયા કયા પેપરો આપણે જોવાના છે? તો પહેલું જે પેપર છે 2023નું પેપર છે, બીજું પેપર 2022નું પેપર છે અને ત્રીજું પેપર જે છે એ 2024નું પેપર છે. 3 પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે હું તમને આપવાનો છું. તો 3 પેપર સારી રીતે જોઈ લેજો. 15થી 20 મિનિટનો સમય તમારી એક્ઝામમાં નીકાળી લેજો જો તમારે વધુમાં વધુ માર્ક્સ લાવવા હોય તો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બીજા વિડીયોઝ પણ ચેનલ ઉપર છે તો એક વખત ચેનલની વિઝિટ કરી એ તમામ જે વિડીયો છે તમારા એક્ઝામના આગલા દિવસે તમે જોઈ શકો છો અને વધુ માર્ક્સ લાવી શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ. વિભાગ એથી શરૂઆત કરી લઈએ. પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા અનુવાદ પૂછેલું છે, જેનું અનુવાદ તમે અહીંયા સામે લખેલું જોઈ શકો છો. એના અથવામાં પણ પાઠ નંબર 1માંથી એક શ્લોક લેવામાં આવ્યો છે. એનું અનુવાદ અહીંયા લખેલું નથી, જે તમારે તૈયાર કરવાનું રહેશે. અને જે બીજો છે એનું પણ અનુવાદ તમે અહીંયા જોઈ શકો છો લખેલું છે. તો તમારે સારી રીતે તૈયાર કરી દેવાનું છે. અને આ ઉપરાંત વધુ માર્ક્સ તમે એ રીતના લાવી શકશો કે આ 3 જે છે શ્લોકો એ જે પણ પાઠમાંથી લેવામાં આવ્યા છે એ પાઠનું તમામ અનુવાદ તમારે તૈયાર કરવાનું રહેશે. જો તમે ધારો કે આ પહેલા પાઠમાંથી શ્લોક લેવામાં આવ્યો છે તો પહેલા પાઠના તમામ શ્લોકો જો તમે અનુવાદ સારી રીતે તૈયાર કરી દેશો તો આ વખતની એક્ઝામમાં પણ 90% ચાન્સ હશે કે એ જ પાઠનો આ શ્લોક નહીં તો કોઈ અન્ય શ્લોક આવશે. તો એ માટે તમારે સંપૂર્ણ પાઠનું અનુવાદ તૈયાર હોવું જરૂરી છે કે જે પાઠ આ જે પેપરો છે એમાં પૂછાયેલા છે. ઓકે, તો એ વાતનું ધ્યાન રાખજો. નીચે તમે જોઈ શકો છો સંસ્કૃત પ્રશ્નો લખેલા છે. કિમ ત્રયમ સ્વયં પ્રસરતી, તો કૌતુકવતી વાર્તા વિમલા વિદ્યા કુરંગનાભય ચ લોકાતરમ પરિમલઃ એતત ત્રયમ ભૂમૌ સ્વયં પ્રસરતિ. કહ પુષ્પેભ્ય સારમ આદદાતિ, તો ભ્રમરઃ ગુરુઃ પુષ્પેભ્યમ સારમ આદદાતિ. એના નીચે મિત્રો વિવરણાત્મક ગ્રોથ જોઈ શકો છો. સૂરતરુ જે પાઠ 10માંથી હશે, જ્યેષ્ઠ બ્રહ્મા જે પાઠ નંબર 1માંથી તમને મળશે. શ્લોક પરથી જોઈ શકો છો વેદમ સ્વીકરણથી શરૂ કરીને હિ પંચતા સુધીની અહીંયા લખેલી છે. એક વખત સારી રીતે તૈયાર કરી દો. શ્લોક પરથી તમામ શ્લોકો તમે તૈયાર નથી કરી શકવાના તો જે પણ છે પેપરોમાં આવ્યા છે શ્લોકો પાછલા પેપરોમાં જે આપણે આજે આપવાના છીએ તો એના તમામ શ્લોકો તમારે તૈયાર કરી દેવાના છે. તો મોસ્ટ ઓફલી એમાંથી જો આવી જશે તો તમે સારી રીતે લખી શકશો. બાકી તમામ શ્લોકો તો આમે તમે તૈયાર કરી શકવાના નથી. હવે આપણે નીચે વિકલ્પો આપેલા છે તમે જોઈ શકો છો. તો દિયમ યચક્રે મૂર્ધાનમ પ્રત્યુમ જમ કિમ તો રવિહ વેદાભ્યાસો હિ પંચતા વસ્ત્રમ કે વયંતી તંતુવાયા રાગઃ કુત્ર સ્થાયી ભવતી, તો શુક્લપટે. વિભાગ બી તમે જોઈ શકો છો જે છે પાઠના અનુવાદ. પાઠમાં પણ એ જ કોન્સેપ્ટ લાગશે કે આ જે પણ પાઠમાંથી આ જે પહેલો ફકરો લેવામાં આવ્યો છે તો એ પાઠનું સંપૂર્ણ અનુવાદ તૈયાર કરી દેજો, કારણ કે મોસ્ટ ઓફલી એ જ પાઠમાંથી તમારે બીજો ફકરો આ વખતની પરીક્ષામાં આવી શકે છે. તો એ રીતના લખવાનું છે. અનુવાદ તમે જોઈ શકો છો. બીજું પાઠ નંબર 14માંથી પછી આ યજમાન અને પુરોહિતવાળો ફકરો અહીંયા લેવામાં આવ્યો છે. તો પાઠ તૈયાર કરી દેજો. સારી રીતે અનુવાદ તૈયાર હોવું જોઈએ તમારે. અને પાઠ નંબર 19, ઓકે, પાઠ નંબર 19 તો 12, 14 અને 19મો પાઠ તમે યાદ રાખજો. આપણે આગલા પેપરોમાં પણ જોઈશું કે આ જ પાઠમાંથી અનુવાદ ઘણું પૂછાણું હશે. નીચે પછી સંસ્કૃત પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલો જે છે પાઠ નંબર 14 અને બીજો પાઠ નંબર 11માં મળી જશે. તૈયાર કરી દેજો. વિવરણાત્મક સંસ્કાર છે અને વેદ વિદ્યા છે. ખાલી જગ્યા તમે જોઈ શકો છો. મહર્ષિ દયાનંદ છે નિર્વાણમ ખાલી જગ્યા અભવતો દીપાવલ્યામ વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા કહ, તો આમાં સપ્તપદી આવશે. અને સ્વભાવતઃ ખાલી જગ્યા ક્રૂર સંતિ, તો આવશે અસુરાહ. એના નીચે પછી વિકલ્પો આપેલા છે. સહકાર ઇત્યસ્ય કો અર્થ, તો આમ્રવૃક્ષ. મંત્રીના પુતલિકાના પરીક્ષણામ કતિ દિનાની ગૃહતાની, તો ત્રીણી. ચક્ષુરાગઃ કુત્ર આશ્રિત કોકિલેષુ શબ્દેષુ સત્યુ અપી કિમ નિશબ્દમ, તો પુસ્તકમ. મુદ્રાકર્ષ સાધનમ વિનિમયસ્ય.
વિભાગ સી તમે જોઈ શકો છો, જે તમારે પૂછાતો હોય છે સંસ્કૃતમાં તમારે એક ફકરો આપેલો છે, એના પ્રશ્નો સંસ્કૃતમાં લખવાના છે, શોધીને 4 માર્ક્સનું આવતું હોય છે. જવાબ ટીક કરેલા જોઈ શકો છો, એક વખત વાંચી લેજો, કોઈ પણ ફકરો રિપીટ થઈ શકે છે. સમીક્ષાત્મક નોંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવી જ પડશે તમારે. મહર્ષિ દયાનંદનો ઉપદેશ પાઠ નંબર 15, શક્યનો ભેદ પાઠ નંબર 7, પુતલિકા પરીક્ષા ગદ્યપાઠમાંથી મળતો બોધ પાઠ નંબર 16. સંદર્ભ આવશે પરિતુષ્ટિ યાશથી પાઠ નંબર 18માંથી, સર્વતઃ સારમાદત પુષ્પિભ્ય ઇવ છઠપદઃ પાઠ નંબર 3, આહારમ પચતી વહનીય પાઠ નંબર 9માં મળી જશે. પછી મિત્રો કથના ક્રમ પ્રમાણે લખવાનું છે, જે રીતે પાઠમાં તમારે આવતું હોય છે એ રીતે વાક્યો તમારે ગોઠવવાના હોય છે કે કયું વાક્ય પહેલું આવે છે, કયું બીજું આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પછી વિભાગ ડી, એમાં પણ ફકરો સંસ્કૃતનો હોય છે, સંસ્કૃતમાં જવાબ લખવાનો છે, 4 માર્ક્સનું આવતું હોય છે, જેના જવાબ તમે અહીંયા ટીક કરેલા જોઈ શકો છો. એના નીચે ગુજરાતી પ્રશ્નો છે. પ્રવાસી અને ગૃહસ્થીનો મિત્ર કોણ છે? તો પ્રવાસીનો મિત્ર સંઘ અને ગૃહસ્થીનો મિત્ર પત્ની આવશે. દેવો મનુષ્યની દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી કે અમારા માટે યોગ્ય હોય એવા અક્ષરની અમને ભલામણ કરો. એના નીચે પછી છે કંકણસ્તુ લોભેન ગદ્યપાઠમાંથી મળતો સાર તમારા શબ્દોમાં લખવાનો રહેશે. અર્થ વિસ્તાર પાઠ નંબર 8માંથી પૂછાયેલો છે અને અર્થ વિસ્તાર માટે આઈએમપી પણ આપણે આપ્યા છે, તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો. ખાલી જગ્યા જોઈ શકો છો, સર્વમ આત્મવશમ સુખમ આવશે, ખાલી જગ્યા પરો ધર્મ હતો આનૃષ્યમ, પછી યહી દેહી યશો ખાલી જગ્યા વિવલમ તો ધવલમ આવશે. શ્લોકાંશ જોડવાના હોય છે, તમે અહીંયા જોઈ શકો છો જોડેલા છે. પહેલું જે છે બીજાને મળે છે, બીજું પહેલાને મળે છે, નીચે પણ એવું છે, ત્રીજું ચોથાને મળે છે અને ચોથું ત્રીજાને મળે છે. એની નીચે વિભાગ ઈ તમે જોઈ શકો છો, પરિચયાત્મક નોંધ પહેલા પૂછાયેલી છે. મહાભારત, હિતોપદેશ, કુમાર સંભવમ અને શિશુપાલ વધમ. ન્યાય સમજાવવાના છે. ઉષ્યર વૃષ્ટિ ન્યાય સમજાવવાનો છે. માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિ ભરી હોય પરંતુ તેને બહાર કાઢવાનો કોઈ ઉપયોગ કરવામાં ના આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. આ કયો ન્યાય સમજાવે છે? તો ઇક્ષુ રસ ન્યાય. પછી અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અને એ પંક્તિમાં છંદનું ગણ બંધારણ તમારે લખવાનું છે. તો વસંત તિલકા જે છે એ છંદ છે, એનું ગણ બંધારણ તમારી પુસ્તકમાં, સંસ્કૃતની પુસ્તકમાં લાસ્ટમાં આપેલું છે. શ્લેષમાં અલંકારનું લક્ષણ આપી એનો પણ પ્રકાર એ પણ તમારી બુકમાં સંસ્કૃત જે હોય છે, સંસ્કૃતનો વિભાગ લાસ્ટમાં એમાં આપેલું છે. આયુર્વેદ શાસ્ત્રના ઉદ્ભવનો પ્રસારનો ક્રમ જણાવવાનો છે, આ પણ તમને તમારી સંસ્કૃતની બુકમાં લાસ્ટમાં સંસ્કૃત સાહિત્યમાં મળશે. વરાહમિહિર કોણ હતા? તો ખગોળ વેતા હતા. તેમણે ખગોળ અને જ્યોતિષને લગતો કયો ગ્રંથ લખ્યો હતો? પંચ સિદ્ધાંતિકા. તો પહેલું પેપર થઈ ગયું. હવે બીજું પેપર આપણે જોઈ લઈએ સંસ્કૃત માટે, જે 2022નું છે. બહુ ઇમ્પોર્ટન્ટ પેપરો છે, કારણ કે હલકામાં ન રહેતા. જેને પણ આ 3 પેપર તૈયાર કરી દીધા એનો બેડો પાર છે, એટલું ધ્યાન રાખજો. તો વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. ગુજરાતી અનુવાદ છે પહેલું. તો પાઠ નંબર 3નું પહેલો જે છે ફકરો તમે જોઈ શકો છો, શ્લોક 7મો છે. બીજો જે શ્લોક છે, શ્લોક નંબર 4 છે, પાઠ નંબર 7 છે, તૈયાર કરી દેજો અનુવાદ. અને ત્રીજું જે છે 10મા પાઠનો શ્લોક નંબર 4. એના નીચે પછી સંસ્કૃત પ્રશ્નો છે. કમ મોઘન મન્નમ વિદંતે અપ્રચિતાહમ, પછી વારિકદા પેયમ નિશાંતે. વિવરણાત્મક નોંધ વેદોપ્યાસથી પંચિતા પાઠ નંબર 2 અને નીલકંઠ પાઠ નંબર 7માં છે, તૈયાર કરી દેવાના છે. શ્લોક પૂર્તિ અહીંયા જોઈ શકો છો, જેના જવાબ અહીંયા આપેલા છે. શ્લોક પૂર્તિ કરેલી છે. યથા કાષ્ટ મયોથી શરૂ કરી નામ ધારકા સુધીનું છે, તૈયાર કરી દો. ઓકે. દુરાચારોથી શરૂ કરી અલ્પાયુ રેવ સુધીનો છે, જે પણ તમારે તૈયાર કરવાનો રહેશે. તો અત્યાર સુધી 3 શ્લોક થઈ ગયા છે 2 પેપરમાં મળીને. 3 કડકડાટ તમને આવડવા હોવા જોઈએ. એના નીચે વિકલ્પો તમે જોઈ શકો છો. મિનઃ કે મૃત્યમ ઇચ્છતિ તો બડિશય, પ્રવસન મિત્રમ કિમ સ્વિત અસ્તિ તો સાર્થઃ, હત્વચા કઃ વર્તતે તો ચંદ્રચૂડ, વૈનતેય નામ કઃ તો ગુરુડ, પ્રતિયાચકમ કિમ ન ભવતી તો સુરતરુહ. એના નીચે વિભાગ બી જોઈ શકો છો, જે છે તમારે ફકરા ગદ્ય જે હોય છે, ગદખંડ છે. તો પહેલો જે છે 14મા પાઠનો છે, બીજો 19મા પાઠનો છે અને ત્રીજો એક 16મો પાઠ નવો તમારે આ વખત માટે આવ્યો. તો 16મો પાઠ તમારે તૈયાર કરવાનો રહેશે. 19મા પાઠમાંથી અને 14મા પાઠમાંથી ઉપરના પેપરમાં પણ ફકરા પૂછાણા હતા. ઓકે. તો એ ધ્યાન રાખજો કે જે ફકરા જે પાઠમાંથી આવતા હોય છે, મોસ્ટ ઓફલી ચાન્સ હોય છે કે એ જ પાઠનો કોઈ અન્ય ફકરો તમારા આ વખતના પેપરમાં પણ આવી જાય. એના નીચે સંસ્કૃત પ્રશ્નો જોઈ શકો છો. મૂર્ખાણામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? તો વ્યસને નિદ્રાએ કલહેન વા. ચટસ્ય નામ કિમ વર્તતે? તો કુંભીલકઃ. વિવરણાત્મક નોંધ અત્ર ભવતી અને વિદૂષક. ખાલી જગ્યા જોઈ શકો છો. ખાલી જગ્યા પયઃ
પ્રકૃત્યા મધુરમ ભવતી તો ગવામાં આવશે. ચક્ષુરાગા ખાલી જગ્યા આસિત તો કોકિલેશુ, કાર્ગિજ મુદ્રા ખાલી જગ્યા ભવંતી તો ભાર રહિતા. વિકલ્પો જોઈ શકો છો. મનુષ્ય સ્વભાવિક દ્રષ્ટા સંતિ તો લુબ્ધાહ, મહર્ષિ દયાનંદસ્ય નિર્માણમ કદા અભવત દીપાવલ્યામ, વણિજ્ય સાશ્ચર્યક કથયતિ તો ધ્રુપતિ. એના નીચે છે ઉત્તરીયમ કહ પ્રયશ્ચિતો ચારુદત્ત, સૂત્રમ ઇત્યસ્ય પર્યાય કહ તો તંતુઃ. વિભાગ સી જોઈ શકો છો. સંસ્કૃત પ્રશ્નો જે છે ટીક કરેલા છે, તમે જોઈ લેજો એક વખત. 4 માર્ક્સનું છે. સમીક્ષાત્મક નોંધ હવે તમે જોઈ શકો છો. યક્ત યુધિષ્ઠિરનો સંવાદ, આહાર અને વ્યાયામ, આશ્રમ વર્ણનમ, પાઠના આધારે આશ્રમનું વર્ણન. સંદર્ભ સમજાવવાનો છે. સંદર્ભ પણ તમે જોઈ શકો છો. 3 તમારે કડકડાટ હોવા જોઈએ. ઓકે, એના નીચે પછી કથના ક્રમ પ્રમાણે ગોઠવવાનું હોય છે. અહીંયા જે વાક્યો જે અહીંયા આપેલા છે ચેક કરેલા છે, પરંતુ એક વખત જોઈ લેજો કે 16મા પાઠમાંથી લેવામાં આવ્યા છે. આના ઉપર ધ્યાન ન આપતા આ તમારે જે 4 છે વાક્યો એ તમારે શોધીને લખવાના રહેશે. પાઠ નંબર 16ના છે, તો એક વખત સારી રીતે તૈયાર કરી દેજો કે કયું વાક્ય પહેલું આવે છે. જે આ પુતલિકાવાળામાંથી ઘણી વખત આવું પૂછાતું હોય છે. વિભાગ ડી તમે જોઈ શકો છો. સંસ્કૃત જે છે પ્રશ્નો છે અને ફકરામાંથી શોધીને લખેલા છે, ટીક કરેલા છે. એક વખત વાંચી લો. ગુજરાતી પ્રશ્નો છે. કુંભકર્ણ કોણ હતો? તો રાવણનો ભાઈ હતો. દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો? કારણ કે અમને તમામ જે વસ્તુ હોય છે એ આસાનીથી મળતી હોય છે, એટલે વિલાસિતી હોય છે, એટલે દમન કરો પોતાની ઈચ્છાઓ ઉપર, એમનો અર્થ છે. મંત્રીએ ત્રીજી પુતલીમાં કઈ વિશેષતા જોઈ? એ તમારે પાઠના આધારે લખી દેવાનું છે કે કાનમાંથી જ્યારે એ સળી નાખે છે ત્યારે તે બહાર આવતી નથી. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. પાઠ નંબર 8માંથી આમાં પણ પૂછવામાં આવ્યું છે. બંને જે છે એ તૈયાર કરી દેવાના છે તમારે. ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો. 3 આપેલી છે. ઓકે, 3 ખાલી જગ્યાઓ છે. નીચે પછી જોડેલું છે જોડકું, જેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. સારી રીતે એક વખત વાંચી લેજો, કારણ કે જોડકામાં ઘણા બધાને ટફ પડતું હોય છે, કઠિનાઈ પડતી હોય છે. એની નીચે વિભાગ ઈ તમે અહીંયા જોઈ શકો છો. પરિચયાત્મક નોંધ લખવાની છે. શિશુપાલ વદમ કુમાર સંભવમ અને રામાયણ. ન્યાય ઇક્ષુરસ ન્યાય સમજાવવાનો છે. રજ્જુ સર્પ ન્યાય સમજાવવાનો છે. અહીંયા વિકલ્પો 2022ના પેપરમાં કંઈક આ રીતના આવ્યા હતા. ઓકે, તો ધ્યાન રાખજો, તમારે પણ આવી શકે છે. જે વસ્તુ કે વ્યક્તિથી દુઃખ પ્રાપ્ત થયું હોય તે જ વસ્તુ કે વ્યક્તિ દુઃખને દૂર કરનાર બને, તો આ કયો ન્યાય છે? કંટક વિદ્વ ન્યાય. જ્યારે મૂળ અર્થ બદલાઈને એક નવો જ અર્થ ધારણ થાય છે એવું કયો ન્યાય સમજાવે છે? ઉપસર્ગ ન્યાય. પછી અહીંયા એક પંક્તિ આપેલી છે, એનો છંદ છે વંશસ્થ. વસંતિલિકા છંદનું બંધારણ તો આર્યું તો ભ જજ ગગ. એના નીચે છે દેખીતી રીતે નિંદા કે પ્રશંસા હોય પણ પરિણામ અન્ય પ્રકારનું હોય એવું સૂચવવા માટે કયો અલંકાર છે? વ્યાજસ્તુતિ અલંકાર. એક પંક્તિ આપી છે, એનો અલંકાર પૂછ્યો છે, તો એ છે શ્લેષ્મ અલંકાર. નીચે છે અશ્વિની કુમારોએ કયા ઋષિનું વૃદ્ધત્વ દૂર કરી નવયુવાન પ્રદાન કર્યું? ચ્યવન. આચાર્ય વાઘ ભટ્ટના પ્રસિદ્ધ ગ્રંથનું નામ? અષ્ટાંગ હૃદય. પંચ સિદ્ધાંતિકા ગ્રંથના પ્રતિભાશાળી આચાર્ય કોણ છે? વરાહ મિહિર. અને અહીંયા જે લાસ્ટમાં જે આપેલું છે એની તમારે નીચે કોમેન્ટ કરી દેવાની છે. ઓકે, કે આનો જવાબ શું આવશે. અને આપણે હવે છેલ્લું જે 2024નું પેપર સોલ્યુશન છે જોઈ લઈએ. અહીંયા મિત્રો હવે તમે જોઈ શકો છો 2024નું પેપર છે કે 2024ના બીજા મહિનામાં લેવાનું હતું એ વખતે. તો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લઈએ. પહેલાં તો વિભાગ એ છે 10મા પાઠમાંથી, 9મા પાઠમાંથી અને 6ઠ્ઠા પાઠમાંથી શ્લોકો તમે જોઈ શકો છો જે અનુવાદ માટે પૂછેલા છે. તો સારી રીતે આ શ્લોકો તૈયાર કરી દેજો. નીચે સંસ્કૃત પ્રશ્નો જોઈ શકો છો. વચઃ કુત્ર વક્ત્યમ તો આવશે, અહીંયા જવાબ લખેલો છે. કહ મુગ્મન વિદંતે તો અપ્રચિત આવશે. પછી વિવરણાત્મક નોંધ છે, જે પહેલાં 7મા પાઠમાંથી છે અને બીજું 3જા પાઠમાંથી છે. બંને તૈયાર કરી દેજો. શ્લોક પૂરતી તમે જોઈ શકો છો દુરાચારોવાળી અને વેદસ વિક્રમવાળી પૂછાણી છે, જેના જવાબ બંનેના અહીંયા આપેલા છે. તો ઉપર 3, 4 ને 5 કુલ 5 તમારે શ્લોક પૂર્તિ જે છે પાછલા 3 વર્ષના પેપરમાં થઈ છે. આ 5 તૈયાર કરી દેજો, કારણ કે વધારે તો તૈયાર આમે ન થાય, પરંતુ 5માંથી એક પણ રિપીટ થશે તો તમે સારી રીતે લખી શકશો. હવે મિત્રો અહીંયા વિકલ્પો આપેલા છે, નીચે તમે જોઈ શકો છો. માનવસ્ય મન કીદૃશમ વર્તતે તો યત પ્રતિષ્ઠમ આવશે. અક્ષયમ ધનમ કસ્માત લભતે તો આચારાત આવશે. ભવપોત સમકીમ તો પાદયુગમ આવશે. વસ્ત્રમ કે વયંતી તો તંતુવાયા આવશે. આતુરસ્ય ક મિત્રમ તો ભીષક આવશે. એની નીચે વિભાગ બી તમે જોઈ શકો છો. અહીંયા ઉપર જે મેં કહ્યું હતું એ જ પ્રમાણે પાઠ પૂછાણા છે, જોઈ લેજો. 19મો પાઠ, 14મો પાઠ અને 12મો પાઠ. ફકરો એનો એ હોઈ શકે, અન્ય હોઈ શકે, પરંતુ પાઠ આ જ છે, તમે જોઈ શકો છો.
ઓકે, તો આ અને એક 16મો પાઠ પણ આવ્યો છે આપણે બીજા પેપરમાં. તો 4 પાઠ કડકડાટ તૈયાર કરી દેજો. મોસ્ટ ઓફલી સંભાવના એવી હશે, સંભાવના કહી શકાય, ઓકે, 100% નથી, પરંતુ સંભાવના એવી જ હોય છે કે એક પાઠમાંથી અનુવાદ આવતું હોય છે. તો તમારે સંપૂર્ણ અનુવાદ પાઠનું તૈયાર કરવું જરૂરી છે. એના નીચે શ્લોકો નહીં પરંતુ સંસ્કૃત પ્રશ્નો છે. ઓકે, તો બંને જોઈ શકો છો, જવાબ લખેલા જ છે. વિવરણાત્મક નોંધ પહેલી 18મા પાઠની તમે જોઈ શકો છો અને બીજી વેદ વિદ્યા 15મો પાઠ. ખાલી જગ્યા જોઈ શકો છો. આશ્રમમાં મલિનતા, ખાલી જગ્યા આશ્રિત તો હવીર ધૂમીએ શું આવશે? વિવાહ સંસ્કારે વધુ વરો, ખાલી જગ્યા પરિતઃ પરિક્રમા તો યજ્ઞાગ્નિ આવશે. અને સ્વભાવ તો લુબ્ધઃ સંતિ તો મનુષ્ય આવશે. નીચે પછી વિકલ્પો જોઈ શકો છો. દયધ્વમ ઇતર્ષક અર્થ દયા કરું, આશ્રમે ભ્રાંતિકુત્ર આશ્રિતો શાસ્ત્રીશું. પછી નીચે છે કુંભીલક લોષ્ટકૈઃ કમ તાડયતિ તો વિદુષકમ, ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવનમ કશ્યમ સમર્પયંતિ તો દેશ સેવાય, રાવણેન કિમ ઉપરસિદ્ધ સીતા હતા તો એમાં આવશે માયા વડે. વિભાગ સી તમે જોઈ શકો છો, જે ક્વેશ્ચન ટીક ઓલરેડી કરેલા છે, જવાબો તો જોઈ શકો છો 4 પ્રશ્નોના. એના નીચે સમીક્ષાત્મક નોંધ છે, દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલમ છે, મહર્ષિ દયાનંદનો ઉપદેશ છે. પછી આમાં છે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, પાઠમાં પૌરાણિક સંદર્ભ છે, પાઠ નંબર 19માં મળી જશે. સંદર્ભ તમે જોઈ શકો છો, 3 સંદર્ભ આપેલા છે, તૈયાર કરી દેજો. પાઠ લખેલા છે, એક વખત ટીક કરી દો તમારી બુકમાં. નીચે પછી કોણ બોલે છે અને કોને કહે છે એ વાક્ય 2024માં એવા વાક્યો પૂછાયેલા તમે જોઈ શકો છો. તો એની પણ તૈયારી રાખવી પડશે. કાં તો કાળક્રમ પ્રમાણે વાક્યો ગોઠવવાના આવી શકે, અથવા તો કોણ બોલે છે અને કોને કહે છે એવા વાક્યો આવી શકે. વિભાગ ડી તમે હવે અહીંયા જોઈ શકો છો, જે સંસ્કૃત પ્રશ્નો તમારે લખવાના છે. ફકરામાંથી 4 પ્રશ્નો ટીક કરેલા છે, એક વખત જોઈ લો સારી રીતે. ગુજરાતી પ્રશ્નો છે. ઓકે, તો આ 4 પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દો. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો, અહીંયા 8મા જ પાઠમાંથી આવેલો છે. ઓકે, બંને જે છે 8મા જ પાઠના છે. તો ઘણી તમે જોવા મળ્યું હશે કે 8મા જ પાઠમાંથી અર્થ વિસ્તારો આવી રહ્યા છે. તો 8મો પાઠ તમારે સારી રીતે તૈયાર હોવો જરૂરી છે. એના નીચે ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો. ખાલી જગ્યા સુખમ વસતે તો બહુમિત્ર કરહ. પછી છે વૈનતેય નામ ખાલી જગ્યા તો ગરુડઃ. સ્થળે ખાલી જગ્યા ન ગચ્છતિ નવઃ. અહીંયા જોડકા તમે જોડેલા જોઈ શકો છો મિત્રો, કે એ જ રીતના જોડકા જોડી લેવાના છે. એક વખત જોઈ લેજો સારી રીતે. વિભાગ ઈ પરિચયાત્મક નોંધ છે, મહાભારત, ગૃહસૂત્ર અને મૃચ્છકટિકમ. પછી છે ન્યાય છે, નદી સમુદ્ર ન્યાય અને કંટક વિદ્વ ન્યાય. હવે નીચે વિકલ્પો તમે જોઈ શકો છો. એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ દર્શાવતો ન્યાય એટલે ઉપસર્ગ ન્યાય. મનના વિચારોના પ્રેક્ષપણથી સર્જાતી ભ્રાંતિ દર્શાવવા કયો ન્યાય પ્રયોજાય છે? તો રજ્જુ સર્પ ન્યાય. આર્યાછંદના દ્વિતીય ચરણમાં કેટલી માત્રાઓ હોય છે? તો 18 આવશે. પછી અહીંયા એક પંક્તિ આપેલી છે, એનો છંદ છે વંશસ્થલમ. પછી ફરી પંક્તિ છે, એનો અલંકાર પૂછ્યો છે, લક્ષણ પૂછ્યું છે, શ્લેષમાં આવશે. સામાન્યનું વિશેષ વડે, વિશેષનું સામાન્ય વડે સમર્થન કરવામાં આવે ત્યારે અલંકાર કયો આવશે? અર્થાતર ન્યાય અલંકાર. ઓકે, એના પછી પારસ્કર ગૃહસૂત્રમાં કુલ કેટલી કડીઓ હોય છે? તો 51 આવશે. નક્ષત્ર વૃદ્ધિઓ શેમાં આવેલી છે? તો ખગોળશાસ્ત્ર આવશે. નીચેનામાં કયો આયુર્વેદ આચાર્ય નથી? શુદ્રક નથી. ઓકે, અને પૃથુ યશમ કમ ગ્રંથમ રચિવાન તો આવશે 685 ગામ. તો મિત્રો, આ તો સંસ્કૃતના પાછળ 3 વર્ષના સંપૂર્ણ પેપર સોલ્યુશન સારી રીતે મિત્રો તૈયાર કરી દેજો, કારણ કે આમાંથી ઘણું બધું રિપીટ થયેલું તમને આ વખતની પરીક્ષામાં જોવા મળી શકે છે. અને આની સાથે આઈએમપી ક્વેશ્ચન ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમામ વસ્તુ જો તૈયાર કરેલી હશે તો તમે વધુમાં વધુ માર્ક્સ લાવી શકશો. અને બોર્ડ એક્ઝામમાં પણ આ જ પ્રકારના વિડીયોઝ ચેનલ ઉપર જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.